નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેસનમાં આપણે કોઈપણ રેખાની બહારના બિંદુમાંથી તે રેખાને સમાંતર રેખાની રચના કરવી એના વિશે આપણે શીખ્યા. હવે આપણે શીખીશું ત્રિકોણની રચના કેવી રીતે કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણની રચના શીખતા પહેલાં ત્રિકોણના પ્રકારો વિશે, એની શરતો વિશે આ બધું આપણે અગાઉના પ્રકરણમાં ભણી ચૂક્યા છે. એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણના 6 પ્રકાર છે. એ 3 ખૂણાની દ્રષ્ટિએ અને 3 બાજુઓની દ્રષ્ટિએ. તો બાજુઓની દ્રષ્ટિએ કયા 3 પ્રકાર થશે? તો સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. અને ખૂણાઓની દ્રષ્ટિએ તો ગુરુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. તો દરેક વિદ્યાર્થી મિત્ર આ ત્રિકોણના પ્રકાર વિશે તો દરેકને ખબર જ હશે. હવે વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં કોઈપણ 2 બાજુઓ કે કોઈપણ 2 ખૂણાઓના માપ સરખા હોતા નથી, આવા ત્રિકોણને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ. સમદ્વિબાજુ ત્રિકોણ તો સરખી બાજુઓની સામેના ખૂણાઓનો માપ સરખો હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણમાં સરખી બાજુઓની સામેના ખૂણાઓનો માપ સરખો હોય છે. આવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. અને સમબાજુ ત્રિકોણ તો એમાં 3 ખૂણાઓનો માપ સરખો હોય છે, તેથી અને 3 બાજુઓનો માપ પણ સરખો હોય છે. તો આવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. અને સમબાજુ ત્રિકોણમાં હંમેશા દરેક ખૂણાનું માપ 60° હોય છે. હવે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90° હોય અને બાકીના 2 ખૂણાના માપ લઘુકોણ હોય, તો એવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. અને ગુરુકોણ ત્રિકોણમાં તો ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય છે અને બાકીના 2 ખૂણા લઘુકોણ હોય છે. આવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. હવે ત્રિકોણમાં હંમેશા કોઈપણ 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. એ તમારે યાદ રાખવાનું બાળકો. ત્રિકોણમાં કોઈપણ 2 બાજુની લંબાઈનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે. આ 2 વસ્તુ પણ તમારે આપણે અગાઉ ભણી ગયા છીએ, પણ એ ખાસ યાદ રાખવી જરૂરી છે. અને આપણે એના પછી 7મા પ્રકરણમાં આપણે ત્રિકોણની એકરૂપતાઓ વિશે ભણ્યા. એમાં જે પૂર્વધારણાઓ છે, તો બા એટલે કે બાજુ પૂર્વધારણા. એમાં શું હોય કે ત્રિકોણની 3 બાજુઓ બીજા એક ત્રિકોણની 3 બાજુએ બીજા ત્રિકોણના અનુરૂપ 3 બાજુઓને એકરૂપ હોય છે. એવી જ રીતે બા એટલે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 2 બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો એ બીજા ત્રિકોણની અનુરૂપ 2 બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય છે. આ પૂર્વધારણાને બા પૂર્વધારણા કહેવાય. અને બાખુ પૂર્વધારણા કોને કહેવાય? તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણના 2 ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ 2 ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય, તો આવા 2 ત્રિકોણો એ એકરૂપ ત્રિકોણ ગણાય. કઈ પૂર્વધારણાને આધારે? તો બાખુ. અને બા એટલે કે કાટકોણ, કર્ણ અને બાજુ. તો આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ એ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય, તો આવા 2 ત્રિકોણો એકરૂપ બને છે. અને બા પૂર્વધારણા કહે છે. તો આ પૂર્વધારણાઓ શીખ્યા છીએ, જે એના અનુરૂપ ત્રિકોણની રચના આપણે અત્યારે આ પ્રકરણમાં હવે ભણવાની છે મિત્રો. તો હવે આપણે જોઈશું આપણા ત્રિકોણની રચના. તો એમાં આપણે આજે પહેલી બાજુ શરતને આધારે, એટલે કે આપણે ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપેલી હોય તો તેવા ત્રિકોણની રચના કેવી રીતે કરી શકાય એના વિશે આપણે ભણીએ. હવે સૌપ્રથમ એક ઉદાહરણ જોઈએ.
તો ત્રિકોણ એબીસીની રચનામાં જ્યાં એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 6 સેમી હોય અને એસી બરાબર 7 સેમી, તો આવા ત્રિકોણની આપણે રચના કરવાની છે. તો બાળકો, સૌથી પહેલાં તમારે આ ત્રિકોણમાં પહેલાં કાચી આકૃતિ તમારે એની દોરી દેવાની. કાચી આકૃતિ દોરી દો બધા બાળકો. તમે સાથે સાથે હું સમજાવું એમ જોડે જોડે તમે આ ત્રિકોણની રચના કરતા જજો. તો સૌ પ્રથમ આપણે કાચી આકૃતિ દોરી અને એમાં એબી બરાબર 5 સેમી, બીસી બરાબર 6 સેમી અને એસી બરાબર 7 સેમી એવું કાચી આકૃતિમાં દર્શાવી દઈશું. ત્યારબાદ આપણે રચના કરવાની છે. તો રચનામાં આપણે સૌ પ્રથમ પહેલું શું કરીશું, તો પહેલાં તમે રેખાખંડ બીસી દોરો. કેટલા માપનો? 6 સેમી માપનો. તો ફૂટપટ્ટી લઈ અને 6 સેન્ટીમીટર માપનો રેખાખંડ એ બી થોડોક નીચેથી શરૂ કરવાનો, એટલે ઉપર ત્રિકોણની રચના આપણે સરળતાથી દોરી શકીએ. એટલે થોડું નીચે લેવાનું તમારી નોટબુકમાં. તો પહેલાં તમે નીચેથી લો બીસી રેખાખંડ 6 સેમીનો દોરો. ત્યારબાદ આપણે બીને કેન્દ્ર લઈ બીજું પગથિયું, બીજો મુદ્દો, આ રચનાના મુદ્દા છે. તો પહેલા મુદ્દામાં શું લખ્યું બાળકો કે 6 સેમી માપનો રેખાખંડ બીસી દોરો. બીજો મુદ્દો આવશે આપણો બીને કેન્દ્ર લઈ પરિકર લેવાનું. એમાં બીને કેન્દ્ર લઈ અને 5 સેમી માપનો ચાપ દોરો. ત્રીજો મુદ્દો સીને કેન્દ્ર લઈ 7 સેમી માપનો ચાપ દોરો. આ ચાપ પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં એ નામ આપો. પછી આગળનો મુદ્દો એ અને સી જોડો અથવા દોરો. તો છેલ્લે કે ત્રિકોણ એ બી સી એ માગેલ ત્રિકોણ છે. તો આ શું થઈ ગયું બાળકો? ત્રિકોણની રચના. બાજુ બાજુ બાજુ, બા ત્રિકોણની રચના આપણે આ કરી કહેવાય. સમજી ગયા? તો દરેક બાળકને આ રચના સમજાઈ ગઈ હશે અને આવડી પણ ગઈ હશે. તો આપણે હવે જોઈશું સ્વાધ્યાય 10.2 એનો દાખલા નંબર 1. તો બાળકો, દાખલા નંબર 1 એમાં પહેલો દાખલો છે કે ત્રિકોણ XYZ રચો, જેમાં XY બરાબર 4.5 સેમી, YZ બરાબર 5 સેમી અને ZX બરાબર 6 સેમી. તો સૌ પ્રથમ તમે કાચી આકૃતિ દોરશો. એમાં કાચી આકૃતિમાં તમારે XYZ કાચી આકૃતિમાં દર્શાવી અને એમાં YZ એ 5 સેમી લેવાનું, XY એ 4.5 અને XZ એ 6 સેમી દર્શાવી દો કાચી આકૃતિમાં. પછી આપણે પાકી આકૃતિ એટલે કે એની રચના શરૂ કરીએ. તો એમાં સૌ પ્રથમ આપણે 5 સેમી માપનો YZ દોરો. રચનાનો પહેલો મુદ્દો કે 5 સેમી માપનો YZ રેખાખંડ દોરો. ત્યારબાદ બીજો મુદ્દો કે વાયને કેન્દ્ર લઈ 4.5 ત્રિજ્યાનો એક ચાપ દોરો. બરાબર વિદ્યાર્થી મિત્રો? દોરી દીધો હશે બધાએ. હવે આપણે ત્રીજો મુદ્દો, ઝેડને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. જે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપો. હવે XY અને XZ દોરો. તો ત્રિકોણ XYZ એ આ માગ્યા મુજબનો આપણો ત્રિકોણ છે. યાદ રહી ગયું અને તમને બધાને રચના કરતા આવડી ગઈ હશે. હવે દાખલા નંબર 2 આમાં છે કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. તો આ તો સરળ છે. ત્રણેય બાજુનું માપ આપણે 5.5 સેમી લેવાનો છે. આમાં કોઈ પણ નામ આપણે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં કાચી આકૃતિ એક દોરી અને એમાં આપણે
પી ક્યુ આર ત્રિકોણ દર્શાવીશું. એમાં ક્યુઆરનું માપ 5.5 સેમી લઈશું, પીઆરનું માપ પણ 5.5 અને પીક્યુનું માપ પણ 5.5. હવે આપણે પહેલો મુદ્દા પ્રમાણે આપણે જઈશું. તો પહેલો મુદ્દો છે કે ભાઈ 5.5 સેમી લંબાઈનો ક્યુઆર રેખાખંડ દોરો. બીજો તો ક્યુને કેન્દ્ર લઈ 5.5 સેમીનો ત્રિજ્યાનો એક ચાપ દોરો. ત્યારબાદ ત્રીજો મુદ્દો કે આરને કેન્દ્ર લઈ 5.5 સેમીનો ચાપ દોરો, જે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં પી નામ આપો. હવે પી ક્યુ અને પી આર જોડો. તો ત્રિકોણ પી ક્યુ આર માગેલ સમબાજુ ત્રિકોણ છે. આમ આ રીતે સમબાજુ ત્રિકોણની આપણે રચના કરી. હવે દાખલા નંબર 3 એમાં છે કે ત્રિકોણ પી ક્યુ આર રચો, જેમાં પી ક્યુ બરાબર 4 સેમી, ક્યુ આર બરાબર 3.5 અને પી આર બરાબર 4 સેમી. તો આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે બે બાજુનો માપ સરખો આપ્યો છે એટલે કહી શકો કે આ સમદ્રી બાજુ ત્રિકોણ છે. તો આવા સમદ્રી બાજુ ત્રિકોણની રચના આપણે કરવાની છે. તો એમાં કાચી આકૃતિ દોરીશું. એમાં બે બાજુઓને સરખી બતાવીશું અને નીચેની બાજુ 3.5 સેમી લઈશું અને ઉપરની બે બાજુઓ 4 સેમી. તો દોરો તમે પી ક્યુ આર ત્રિકોણ. એમાં ક્યુ આર 3.5 સેમી, પી ક્યુ 4 સેમી અને પી આર 4 સેમી દર્શાવી દો. ત્યારબાદ હવે આપણે શરૂ કરીશું ત્રિકોણની રચના. તો એમાં પહેલો મુદ્દો છે એ પ્રમાણે દોરીશું કે 3.5 સેમી માપનો ક્યુ આર દોરો. 3.5 સેમી માપનો ક્યુ આર દોરો. પછી બીજો મુદ્દો લઈશું બાળકો કે ક્યુને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો. ત્યારબાદ આરને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં પી નામ આપો. હવે પી ક્યુ અને પી આર જોડો. તો આમ બનેલો ત્રિકોણ જે પી ક્યુ આર એ માગ્યા મુજબનો સમદ્રી બાજુ ત્રિકોણ થશે. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. તો AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી અને AC બરાબર 6.5 સેમી તેવા ત્રિકોણ ABCની રચના કરવાની છે. અને એમાં પાછું આપણે ખૂણા બીનું માપ પણ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કાચી આકૃતિ દોરી દો. એમાં BC બરાબર 6 સેમી, AC બરાબર 6.5 સેમી અને AB બરાબર 2.5 સેમી બતાવી દો. હવે આપણે રચના કરીશું. તો 6 સેમી માપનો BC દોરો, પહેલો મુદ્દો. ત્યારબાદ બીને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો. સીને કેન્દ્ર લઈ, ત્રીજો મુદ્દો, સીને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો, જે અગાઉના ચાપને એ છે જ્યાં છેદે ત્યાં એ નામ આપો. હવે AB અને AC જોડો. તો ત્રિકોણ ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. હવે આપણે ખૂણા બીનું માપ તમે લેશો તો એ 90 અંશ આવશે. તો એ 90 અંશ આવશે. હવે 90 અંશ મળે એક માપ, તો એ કયો ત્રિકોણ બને બાળકો? કાટકોણ ત્રિકોણ. તો આ ત્રિકોણની જે રચના થઈ એ કાટકોણ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ થશે? ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. તો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય 10.2 પૂરું કર્યું. હવે નેક્સ્ટ લેસનમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે 10.3 એટલે નવા બીજા ત્રિકોણોની રચના કરતા શીખીશું. અને આ બધા જ દાખલા તમે તમારા નોટબુકમાં ગણી લેશો.